જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું, જેમાં યુનિટ 4 લોંગર, શાર્પર એન્ડ બિગર બરાબર છે, જેની અંદર આજે આપણે એક્ટિવિટી 4, એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 7નો અભ્યાસ કરવાનો છે. તો એક્ટિવિટી 4ની અંદર ખાલી આપણે થોડુંક માળખું જોઈ લઈએ. એક્ટિવિટી 4ની અંદર ટ્રુ ફોલ્સ જે આપણી સ્ટોરી હતી બરાબર, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વાળી, તો એની એક્સરસાઇઝ બાકી છે. એ જ છે આ ટ્રુ ફોલ્સ. વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે સ્ટોરીના આધારે, અને એના આપેલા MCQ પણ આપણે સોલ્વ કરીશું. એક્ટિવિટી 5માં સરખા અર્થવાળા શબ્દો આપણે લખવાના છે. એ પણ એક રીતે જુઓ તો MCQ ટાઈપ જ થઈ ગયું. એક્ટિવિટી 7માં તમારી બુકમાં ચિત્ર આપેલું છે, જેમાં અલગ અલગ પ્રાણીઓના ચિત્ર આપેલા છે. તો એ પ્રાણીઓમાં રહેલી વિવિધતાના આધારે આપણે વાક્યો બનાવવાના. વિવિધતા શેના આધારે હોય તો લંબાઈમાં બરાબર, કોઈ લાંબુ હોય, કોઈ ટૂંકું હોય, શોર્ટ, ટોલ, કોઈ ઊંચું હોય, કોઈ નીચું હોય. પછી ઊંચું તો આવી ગયું, બિગ, કોઈ મોટું હોય, કોઈ નાનું હોય બરાબર, સ્મોલ, થીન, કોઈ પાતળું, કોઈ જાડું, ફેટ. તો આવા બધા શબ્દો આપણે લઈને આપણે વાક્યો બનાવી શકીશું. તો અત્યારે તો આપણે વાત કરીએ એક્ટિવિટી 4માં. તો તમે તમારું પાઠ્યપુસ્તક જોડે જ રાખજો વિદ્યાર્થીઓ. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે એક્ટિવિટી 4માં એક્સરસાઇઝ આપેલી છે, જેમાં સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ. તો એમાં નંબર 1, સોહન સેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. સોહન સેન રાજકુમારી પાસે ગયો. તો આ વિધાન ફોલ્સ આવશે, કેમ કે એ તો રાજા પાસે ગયો હતો, રાજકુમારી પાસે નહીં. બીજું, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. તો આ વાક્ય પણ ફોલ્સ આવશે. ગુજરાતી જોઈ લઈએ એનું, કે લાંબા પગ જે હતા એ રાજકુમાર સાથે પાછા આવ્યા. તો ના, રાજકુમારી સાથે પાછા આવ્યા હતા બરાબર. ત્રીજું, ધ પ્રિન્સ ચેન્જડ ઇન્ટુ અ ક્રો. તો એ પણ ફોલ્સ છે. કાગડો તો રાજકુમાર નહીં પણ રાજા બન્યા હતા બરાબર છેલ્લે. ચોથું, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ પરીક્ષાઓ ગોઠવી હતી. તો એ સાચું વિધાન છે એટલે આવશે ટ્રુ. પાંચમું, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લ્યુ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારી બંને જંગલમાં ઉડીને જતા રહ્યા હતા. તો આ વિધાન ખોટું જ છે એટલે આવશે ફોલ્સ બરાબર. તો આ હતા આપણા ટ્રુ ફોલ્સ. હવે વાત કરીએ તો વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. તો તમારી પાઠ્યપુસ્તકમાં ખાસ ધ્યાન આપજો, નહીંતર ખ્યાલ નહીં આવે. હું ડાયરેક્ટ સીધું જે વાક્ય પહેલાં આવતું હશે એ જ પહેલાં બોલીશ બરાબર. તમારે અંદરથી ધ્યાન રાખવાનું છે કયું વાક્ય હું પહેલું બોલું છું. 2 વખત રિપીટ કરીશ બરાબર, ધ્યાન આપજો. તો પહેલા નંબરમાં આવશે, પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. ફરીથી એક વખત બોલું છું, પ્રિન્સ સોહન સેન વોન્ટેડ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ. રાજકુમાર જે હતો એ સુંદર રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. બીજા નંબર પર આવશે, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. રાજાએ 3 મુશ્કેલ પરીક્ષાઓ રાખી હતી. ત્રીજા નંબરે આવશે, ધ કિંગ hid the princess on the top of a mountain. ફરીથી એક વખત રિપીટ કરું છું, ધ કિંગ hid the princess on the top of a mountain. એટલે કે રાજાએ રાજકુમારીને પર્વતના ઊંચા શિખર પર ગોઠવી હતી, રાખી હતી. હવે ચોથા નંબરનું વાક્ય, લોંગર લેગ્સ ran faster than the wind. Longer legs ran
ફાસ્ટર ધેન ધ વિન્ડ. લાંબા પગ હતા એ પવન કરતાં પણ વધારે ઝડપથી દોડ્યા. ચોથા નંબરનું વાક્ય હું બોલ્યો. હવે પાંચમા નંબરનું, બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. બિગર બેલી ડ્રેન્ક ધ હોલ લેક. જે મોટું પેટ હતું એ સરોવરનું બધું જ પાણી પી ગયું. તો એ પાંચમા નંબરનું વાક્ય. અને હવે છઠ્ઠા નંબરનું વાક્ય, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ વેર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. તો આ રીતે આપણે વાક્યોને પણ ક્રમમાં ગોઠવી દીધા. હવે જે આપણે વાત કરી હતી એમસીક્યુની, તો એમસીક્યુ આવ્યા છે. પહેલું જ છે, હુ વોઝ સોહનસેન. સોહનસેન કોણ હતો? તો ઓપ્શન જોઈને આપણને હવે આવડી જ જશે, સ્ટોરી આવડે એટલે. તો આવશે ઓપ્શન બી, અ પ્રિન્સ, રાજકુમાર હતો. બરાબર. બીજું આપેલું છે, વાય ડીડ ઓલ ધ પ્રિન્સ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ. શા માટે બધા જ રાજકુમારો એ રાજકુમારી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા? કારણ શું એમ? તો આપણો સાચો જવાબ છે એ, બીકોઝ શી વોઝ અ બ્યુટીફુલ પ્રિન્સેસ. કારણ કે તેણીની ખૂબ જ સુંદર રાજકુમારી હતી. નંબર 3, વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખતે રાજાએ રાજકુમારીને ક્યાં છુપાવી હતી? તો આપણો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન સી, ઓન ટોપ ઓફ અ માઉન્ટેન. પર્વતના ઊંચા શિખર પર. બરાબર. ચોથો સવાલ આપણો, હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ. જંગલમાંથી ઝડપથી રાજકુમારીને કોણ લઈ આવ્યું હતું? તો આપણો સાચો જવાબ છે લોંગર લેગ, ઓપ્શન ડી. કેમ કે એ ઝડપ હતી અને ચાલવાની ઝડપ હતી, દોડવાની ઝડપ હતી માટે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે, લોંગર લેગ, એટલે ભૂલાય નહીં. પાંચમું, હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક. સરોવરનું બધું જ પાણી કોણ પી ગયું? તો હવે આવડશે તમને. બિગર બેલી, ઓપ્શન એ સાચો જવાબ છે, ઓપ્શન એ. છઠ્ઠું, હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ. સૌથી છેલ્લે રાજકુમારી અને રાજકુમાર બંને કેવું અનુભવતા હતા? તો ઓપ્શન એ, હેપી, ખૂબ ખુશી અનુભવતા હતા. બરાબર. તો આ રીતે આપણા એમસીક્યુ એટલે કે એમસીક્યુની સાથે જ એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. હવે વાત કરીએ એક્ટિવિટી 5, જેમાં આપણે સરખા અર્થવાળા શબ્દો શોધવાના છે. તો આવો ધ્યાન આપો. રેખાંકિત શબ્દોનો અર્થ શોધી તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. તો સૌથી પહેલું જ છે, ધ ઈગલ કેન સી વેરી ફાર. ઇટ હેઝ ખાલી જગ્યા આઈસ. તો એની પાસે કેવી નજર છે? બિગ આવશે, બ્યુટીફુલ આવશે કે પાવરફુલ? બરાબર. તો ખાલી જગ્યામાં આપણે શું આવશે? જે શાર્પની નીચે લાઈન દોરેલી છે. બરાબર. શાર્પ આઈસ. તો શાર્પ શબ્દ છે એટલે કેવું થાય? તીક્ષ્ણ. તો એક શક્તિ થઈ જોવાની, તો એનો જવાબ આવશે પાવરફુલ, કે આપણો એક પાવર થયો, જોવાની શક્તિ થઈ. બરાબર. બિગ કે બ્યુટીફુલ ના. બીજું છે, વી હોપ્ડ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટડ ધ મ્યુઝિયમ. અમે પ્રાણી સંગ્રહાલય જોવા માટેની આશા રાખી હતી, પરંતુ અમે શું જોઈને આવ્યા? શેની મુલાકાત લઈને આવ્યા? તો મ્યુઝિયમની. તો અહીંયા શબ્દ આપેલો હોપ્ડ એટલે આશા રાખી. તો એના માટેનો શબ્દ શું થાય?
તો કે વોન્ટેડ એટલે ઈચ્છવું, આશા રાખવી, બરાબર. તો આપણો જવાબ આવશે વોન્ટેડ. ત્રીજું, there is a strong wind. The leaves of the tree are shaking. પવન ખૂબ જ હતો, બરાબર, ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે, એટલા માટે જે વૃક્ષના પાંદડા હોય ને એ હલી રહ્યા હોય. શેકિંગ એટલે મૂવેબલ, હલવું, બરાબર. તો અહીંયા શબ્દ એવો જ આપેલો છે, મૂવિંગ આપેલું છે, તો એ જવાબ આપણો સાચો છે, મૂવિંગ એટલે હલનચલન થવું, મૂવમેન્ટ થવી અંદર. ચોથું, રાજ હેઝ અ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજ પાસે આકાશમાં ઉડવા માટેની ખાસ શક્તિ હતી. તો સ્પેશિયલ પાવર માટે આવશે એક્સ્ટ્રા કેપેસિટી, બરાબર છે, કંઈક અસાધારણ શક્તિ કે વધારાની ક્ષમતા, તો આવશે એક્સ્ટ્રા કેપેસિટી. પાંચમું, ધ વોટર ટર્ન્ડ ઇન્ટુ આઈસ. પાણી બરફ બની ગયું, બરફમાં રૂપાંતરિત થઈ ગયું. તો ટર્ન્ડ ઇન્ટુ એટલે રૂપાંતરિત થવું, એના માટેનો શબ્દ છે ચેન્જડ ઇન્ટુ. પહેલું જ આપેલું છે ચેન્જડ ઇન્ટુ, બરાબર છે. અને હવે વાત કરીએ એક્ટિવિટી 7, જેમાં પ્રાણીઓના ચિત્રો આપેલા છે, બરાબર, એક્ટિવિટી 7ની અંદર. તો એના આપણે વાક્યો બનાવવાના છે. તો આવો કેવી રીતે આપણે વાક્ય બનાવીએ જોઈએ. પહેલું વાક્ય, ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન અ હિપ્પો. ગુજરાતી આપણે કરીશું એટલે ખ્યાલ આવશે. હાથી હિપ્પો કરતાં મોટો છે. હાથી જે છે એ હિપ્પો કરતાં મોટો છે. અને આપણે જાણીએ છીએ કે પ્રાણીઓમાં સૌથી મોટો પ્રાણી હોય મોટું તો એ એલિફન્ટ જ છે, હાથી જ છે, બરાબર. તો આવી રીતે એક વાક્ય. બીજું, ધ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ. ટોલર એટલે ઊંચાઈની વાત આવી, તો જેના કરતાં ઊંચું છે એનું નામ લખવાનું આપણે. તો ધ જીરાફ ઇઝ ટોલર ધેન અ કેમલ એટલે કે ઊંટ. ઊંટ કરતાં જીરાફ ઊંચું હોય છે. 2 વાક્ય તો થઈ ગયા, બરાબર. આપણે વધારે નહીં તો 5 વાક્ય તો બનાવવાના છે. તો ત્રીજું વાક્ય જોઈએ, ધ માઉસ એટલે ઉંદર. ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ઉંદર એ સસલા કરતાં નાનું હોય છે. સ્મોલ એટલે નાનું, તો ધ માઉસ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. ખ્યાલ આવી ગયો મિત્રો. આવી રીતે હજી આપણે વાક્ય બનાવીએ. ચોથું, ધ હોર્સ એટલે ઘોડો ઇઝ એઝ બિગ એઝ ધ કાઉ. ઘોડો ગાય જેટલો જ મોટો હોય છે, બરાબર. એને મોટાની વાત કરીએ તો બંને સરખા જ હોય એમ. તો ફરીથી એક વખત બોલું, ધ હોર્સ ઇઝ એઝ બિગ એઝ ધ કાઉ. એઝ બિગ એઝ એટલે ના જેટલું જ, નહીં વધારે નહીં ઓછું. 5મું વાક્ય બનાવીએ આપણે. ધ હોર્સ ઇઝ બિગર ધેન અ ડોંકી. ઘોડો એ ગધેડા કરતાં તો મોટો હોય છે, બરાબર. તો આવી રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ. હજુ એકાદી લઈ લઈએ. ધ રેઇનો ઇઝ બિગર ધેન અ ડોંકી. એવી રીતે રેઇનો છે, બરાબર, એ ગધેડા કરતાં મોટો હોય છે. તો આવી રીતે આપણે નાના મોટાની, લાંબા ટૂંકાની, ઊંચા નીચાની સરખામણી કરતાં કરતાં વાક્ય બનાવતા શીખી શકીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એક્ટિવિટી 7 પણ પૂર્ણ કરીએ છીએ. આ પણ આપણે નોટબુકમાં સારા અક્ષરે લખવાની જ છે. તો આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.